તો લગ્ન પછી તમારો એક્સ બોયફ્રેન્ડ કે એક્સ ગર્લફ્રેન્ડ હેરાન કરે તો કાયદો શું કહે છે? તો લગ્ન પછી તમારો એક્સ સતત ફોન કરે, મેસેજ કરે, સોશિયલ મીડિયા પર હેરાન કરે અથવા ધમકી આપે તો એ મજાક નથી, એ કાયદેસરનો ગુનો બની શકે છે. જો એક્સ વારંવાર કોલ અથવા મેસેજ કરીને માનસિક ત્રાસ આપે તો બીએનએસ હેઠળ સ્ટોકિંગ અને હેરેસમેન્ટનો ગુનો બને છે. સોશિયલ મીડિયા પર ખોટા પોસ્ટ, ફોટા અથવા બદનામી કરે તો ડિફેમેશન અને સાયબર ક્રાઇમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જો તમારો એક્સ ધમકી આપે અથવા બ્લેકમેલ કરે તો એ સીધો ક્રિમિનલ ઇન્ટિમિડેશનનો કેસ બની શકે છે. એમાં તમે શું કરી શકો? બધા ચેટ, કોલ રેકોર્ડ અને પુરાવા સાચવો, નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો, સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર ઓનલાઈન ફરિયાદ કરો, જરૂર હોય તો કોર્ટમાંથી પ્રોટેક્શન મેળવી શકો છો. યાદ રાખો, લગ્ન પછી તમારું જીવન શાંતિથી જીવવાનો તમારો કાયદેસરનો હક છે. કાયદો તમારી સાથે છે, બસ હિંમતથી અવાજ ઉઠાવો.